કટલાલની સરકારી હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ, તપાસની માંગ. હોસ્પિટલના પાછળના ભાગે અને ખૂણામાં ઢગલા. મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલના અભાવે દર્દીઓ, રાહદારીઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. હળવદ પંથકમાં ફિલ્ટર પ્લાન્ટ સહિત 64 વીજ જોડાણોમાં ગેરરીતિ પકડાઈ. ગ્રામીણ વિસ્તારોમાં પાવર ચોરી ઝડપી લેવા પીજીવીસીએલનું ચેકિંગ. રાતભેર ગામે પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગેરરીતિ પકડાતા ₹4.50 લાખનો દંડ, કુલ 45 લાખના બિલ અપાયા. ₹1.53 લાખની ચાઇનીઝ દોરીના 384 રીલ સાથે એક શખ્સ ઝડપાયો. દસાડાના માનાવાડા ગામમાં આદરિયાણા ગામના શખ્સ પાસેથી દોરી ખરીદી હતી. એસઓજીએ 2 શખ્સ સામે ગુનો નોંધ્યો. બાવળાના ભામસરામાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા. બગોદરા પોલીસનો દરોડો. બાવળા, ધોળકા અને સુરેન્દ્રનગરના જુગારીઓ પાસેથી ₹12,000થી વધુની રોકડ જપ્ત. ચોટીલામાં 4.10 કરોડના દારૂ પર રોલર ફેરવી દેવાયું. ડેપ્યુટી કલેક્ટર, પોલીસ અધિકારીઓની હાજરીમાં. ચોટીલા નાની મોલડી પોલીસની હદમાં ઝડપાયેલી દારૂ બિયરની 53,947 બોટલનો નાશ કરાયો. નડિયાદના મુકમપુરા ગામમાં પુત્રની હત્યા કરનાર આરોપી પિતા ઝડપાયો. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 38 ફિરકા સાથે 3 શખ્સો ઝડપાયા. નિસરાયા ચોકડી, જોગણ, આંકલાવ પાસેથી પોલીસે દોરી સહિત મોપેડ સહિતની મત્તા જપ્ત કરી શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. લીંબડીમાં 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલું એસટી ડેપો જર્જરિત ડેપોમાં 50% જેટલા લાઇટ, પંખા, સીસીટીવી બંધ હાલતમાં. અડધો અડધ બસ હાઇવે પરથી પોબારા ભણી જાય છે. મુસાફરો રિક્ષા ભાડા ખર્ચીને હાઇવે પર જવા મજબૂર. ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25થી 30% અને દોરીમાં 15%નો ભાવ વધારો. નવાબીનગર ખંભાતના બજારોમાં ધીમે ધીમે પતંગ રસિયાઓની ભીડ જામી રહી છે. પતંગની કમાન બનાવવા આસામથી લાકડાની આયાત કરાય છે, પરંતુ આસામમાં પૂર આવતા લાકડાની અછત હોવાથી પતંગના ભાવ ઊંચા ગયા છે. બગદાણા વિવાદના 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર. મહુવા કોર્ટમાં એસઆઈટીએ આરોપીઓના 7 દિવસના રિમાન્ડ માંગ્યા. આઈપીએસ કામે રહ્યાના ચોથા દિવસે જ કારીગર 36.51 લાખનું સોનું ચોરી ફરાર. રાજકોટમાં વધુ એક વેપારીનું સોનું કારીગર લઈ ગયો. વેપારી થોડીવાર માટે નાસ્તો કરવા ઘરે જતા પાછળથી કારીગર 7 જ મિનિટમાં તિજોરી સાફ કરી ગયો. જૂનાગઢના રમણીય વિલિંગ્ડન ડેમનું ઉદ્ઘાટન થયાને આજે 90 વર્ષ પૂર્ણ. કર્ણાટકના વેપારી સાથે સસ્તું સોનું નાના નામે ઠગાઈના બનાવમાં ડુપ્લિકેટ પોલીસ પકડાયો. અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત. પિતા ઘરે આવ્યા ત્યારે પુત્ર ઓઢણી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં હતો. વડોદરા બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મનપા વિસ્તારના કૃષ્ણા વિલા કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરનાર 18 દુકાનો સીલ. મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા ₹2.53 લાખ બાકી વેરો નહીં ભરતા કાર્યવાહી. અન્ય દુકાનદારો પાસેથી ₹1.50 લાખનો વેરો વસૂલાયો. ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસ્તા ફરતા આરોપીને પોલીસે ધોવાવ પાસેથી ઝડપી લીધો. જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા. ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય. 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ. વડોદરામાં જૂની કલેક્ટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઇક સાથે આધેડ વાહન ચોર પકડાયો. કોઠી વિસ્તારમાં 20 દિવસ પહેલા મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ ગયેલા આધેડ વયના વાહન ચોરને પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકાના મકનપુરમાં દરિયામાં નહાવા પડેલા રાજસ્થાનના 4 યુવાનો ડૂબ્યા. 3નો બચાવ, 1 ગુમ. અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધડનો જીવ લીધો. નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળિયો માથામાં ઘૂસ્યો.